હેલો ગાઈઝ, આજે મારે લેટ થઈ ગયું બહુ. 8:30 ફાઇનલ થઈ ગયા. પછી નક્કી કર્યું કે હવે અત્યારે નહીં, બપોરે જીમમાં જાશું. તો પાછા મેં મારા કપડાં લઈ લીધા. મમ્મીને કીધું હવે નાસ્તો બનાવો. આજે મસ્ત નાસ્તો કરકે काम काम करना है काम. देखो चा बनाऊँ, चा तो अभी ये चा तो आई जाओ. बहुत स्वीट बन रहा है तो खाने जिम जाऊँ ना अच्छी खाने का नहीं. कटिंग बॉडी बनानी, कटिंग बॉडी. આ બધા પ્રોટીન છે, મસલ બ્લેક્સ યુ કેટલે પ્રોટીન ડબ્બા ખાલી કરીને પણ અમે કહેતા નથી. અને એક તો યાર ગરમી રહેવાતું નથી. અને એમ જ સેમ ટુ સેમ બારે વેધર તો જો ઓ ભાઈ સાબ પવન આવે છે ને એવું થાય ક્યાંય કે બારે અહીંયા ક્યાંક રસોડું કરી દેવું હોય જમવાનું બનાવવાનું. મસ્ત વેધર હે, ફૂલ મજા આવી ગઈ. જો ઓલે ચંગો જો એક ફ્લેટમાં જો શું કરે છે, ભાડે ભાડે રહેતો લાગે. હોસ્પિટલને ખબર એક પ્લેન કપડાં ઉકાવે, એક ઓલો છે બાલ્કની વાળ ઉકાવે. હવે નાસ્તો કરી લો, ચા બનાવી લો. ટી શર્ટ નથી પહેરાતું ભાઈ, તો બ્લોગ કરવો તો એટલે ટી શર્ટ પહેરવા, બાકી મને ટી શર્ટ કાઢી નાખી. અમે ભર બપોરે નીકળી ગયા ઘડિયાળની તલાશમાં. વોચ લેવાની થાય જોઈજો. પહેલાં તું બ્રેક મારજે, લીવર મારજે, કેમ કે આમાં પડ્યા ને તો કાંઈ ભેગું નથી થતું. આપણે આમાં આપણને નથી બચાવવાનું, આપણે આમાં ગાડીને બચાવવાની, કેમ કે ગાડીની કઈ વસ્તુ નથી મળતી. એ તું ક્યાં મોરે મોરે પૈસા છૂટા કરી. મારું કમરામાં આજે આ કાચ નીકળ્યો ને એક્સિડન્ટ થયું. એક ભાઈઓ સીધો આમ હાથ રાખીને ઉતરી ગયો. ત્યાં ખબર હે આપણા ઘર પાસે બળપનું કારખાનું છે ને હોટલ ભાઈ ત્યાં મનિયા નિયાદ મોકે ને હું પડ્યો ને થોડી વાર મનિયો આવ્યો. બિચારો ભાઈઓ હતો, મનિયા બે ચાપટ મારી લીધી, મારે થઈ ગઈ સાટ વાગે. ઓહો આ ક્યાં કરવાની હતી. અરે ઘડિયાળની તલાશમાં નીકળાય મળતી નથી. આવી લઈ લીધી ટીચકોડી ગાડી. જોકે ઓલી પોલો તો લીધી, મારે પેલા આટ લેવી હતી. આનો ભાવ જોઈએ ને કઈક 13-14 લાખ રૂપિયા. 13-14 લાખ રૂપિયા ની આ લેવાય. 13-14 લાખ રૂપિયા થોડા ના 12.5 લાખમાં થાર નું પેલું મોડેલ આવે. હા 12.5 લાખમાં થાર નું મોડેલ આવે. હા રિયલ ફ્રન્ટ વ્હીલ એમાં નો આવે. કોઈ સજેસ્ટ કરો અમને દુકાન, અમને તો મળતી નથી. અમે હમણાં ગયા તો પોલીસ વાળા રોઈ મને કે નંબર પ્લેટ સર આવા નંબર પ્લેટ થોડી. મેં કીધું આ ગાડી હાકો એ બહુ મોટી વાત છે. મેં કીધું તમારે લઈ જાય તમે લઈ જાઓ. તો એ ચાલો સાહેબ અમે લઈ જાય. પછી હું કેમ કે બિલ બતાવો તો એપ્લિકેશન ઓપન કરી દઉં. મોકે એપ્લિકેશન જ ક્રેશ થઈ ગઈ. સાહેબ તો એ કે સારું હોય કે જવા દો હવે. એ કે એના વીએ નો લઈ કોઈ લઈ જાઓ, 20,000 રૂપિયા આપી દેજો. હા ભાઈ ત્યાં ચશ્મા લેવાય, ચશ્મા કોમ્પ્યુટર વાળા ફરીને તો ઘડિયાળ ક્યાંય મળતી નથી. એટલે તો ભાઈ પોલીસ મને કીધું સાહેબ જવા દીધું, તમારું ભેગું અમારી પાસે સારું કે જાવ ને. હવે એને કેટલા શરમાઈ ગયા કે આની પાસે મજબૂરી તો ગાડી છે. બાકી પોલીસ કોઈ અમે દાંત કાઢે, અમે ઉભી રહી ગઈ ત્યારથી જ અમારી દાંત કાઢે. સાહેબ તમે પછી મેં પાછું એમ બાકી હમતા થોડા ઉભા રહીને કે ભાગી ન જાય કટ મારીને. ગણતરી કરવા બોલે ને કે અમારી બેની ગણતરી કરી લીજો ભાઈ. તમે અમે ઘરે નથી ગયો, અમે એને કે અમારા ઘરના અમારે ગણતરી નહીં કરી, તમે કરી લીજો. ઘડિયાળ લેતા અમે ક્યાં શું લેવાય, આનો પાસપોર્ટ લેવાય. ભાઈ જાય દુબઈ. હા લે અહીંયા દરવાજો, અહીંથી દરવાજો આવી ગઈ દઈશ. કેટલા માળે? 6ઠ્ઠા માળે. મારું સ્ટીકર માર દો. તો એલિવેટર ચા પીવી. તમે કેટલું કમાવો દિવસનો? ભાઈ દિવસના કમાય 10,000 રૂપિયા. તો લાઈમાં કેવો રીલ વાળા દિવસના 10,000 રૂપિયા. 30 દિવસના કેટલા થાય? 30
તારા બાપ 3 લાખ 3 લાખ રૂપિયા ભાઈ જીવે કે નહીં તો ચા દેવા આવે ચા બધા જીવે કે નહીં તમારો બાપ એમ ન હોય તો હા એવો હિસાબ મારે એક દિન 10,000 રૂપિયા 30 દિવસના 3 લાખ રૂપિયા કાલે વાળો કે પપ્પા આપણે ચાની કેબિન ખોલવી છે ફાઇનલી શુભ ઘડી આવી ગઈ કે એસી નું ફિલ્ટર 8 પોલીસો મારા ફ્યુચર ડીએસપી તો એસીપી તો પછી એટલે ઓકે બિઝનેસમેન મેં તો કીધું હું છો આમ કટમાં જ રખડવાનું હોય અમે જોયું તો દેશીમાં આ વિદેશીમાં છે દેશી રહ્યા હલો બસ 5 મિનિટ એર ફિલ્ટર ફિટ કરીને આવી તો વર્ષો થઈ ગયો છે આમાં કેમ છે ડેઈલી વ્લોગિંગ કરું ફોનમાં વ્લોગ કરો ફોન ગરમ થઈ જાય મારે લાડલી જીમમાં જાઉં તું કોઈ સ્કીમ દઈ દીધી હવાના કોનો હે ને 6 વાગ્યા ઉઠ્યો હલો જીમમાં જાઉં ફોન કર્યો મને કે હા ભાઈ આવું 10 મિનિટમાં 8 વાગે લગી રહ્યા છે 8:30 કેમ પછી મને ફોન મેં ફોન હા જ મેં કીધું હવે કામ કરી બપોર જાય તો કે હા કે બપોર જાય હોઈ ગયો પાછું ના હાંજે તો પાડી દઉં હાંજે નું આવે તો હવે તો ના ક્યાંય નું છે 13,000 રૂપિયા દીધા ખબર ને કે એની પાસે વસૂલ કરવાના 13,000 હાલો ખાઈ પી લો ભાઈ જાણે મને હે ને ચડાઈ દીધું મને આ બધું જો કઈડવા માંડ્યું લાલ થઈ ગયું સાચે મને આમ કીડીયું ચટકા ભરતી હોય ને એવું માછ બધું થાય પેલા તો મેં કીધું કેમ આવું થાય પણ એ કે હજી આ મોઢેથી ચાલુ થાય પછી શરીરમાં થાય તો હું તને મારવા માંડીશ આવું મને ન પીવો રહો ભાઈ સાચે જો અહીંયા ખંજોર તારો પંપ તારી પાસે અહીંયા શોલ્ડર હે અને બાઇસેપ હે તાર શોલ્ડર ને ચેસ્ટ મને આ ચક્કર થયું થાય કેમ ઉતરશે જો અહીંયા પોઈ ગયો તમારી ખડ કરશો એટલે આપણે બધું પરફોર્મન્સ છે હાલો બાય અહીંયા કઈ કામ ધંધો મારું જીમનું આઉટફિટ મારું લાગુ ને બંટી મને હાચે કંઈક થાય આમ તો મને ઝાપટ બાપટ મળી ગયો મારી નાખીશ જીમ કરાઈ ન કરતું ગયો હાલો હવે મસ્તી પછી પાણી પછી કે એકાદો સેટ મરાઈ દે કમ્પ્લીટ થઈ ગયો ફૂલ બાઇસેપ માં દીધો ખરાબ થઈ ગઈ પરિસ્થિતિ આખી જઈમો નતો બપોરે ભૂખ લઈ ગયો ફૂલ બતાવો તમારા ભાઈ છે ગોટલા કેટલો પંપ આવ્યો હા એક દિન 1 ડે એના જેવો આપણે બાઇસેપ કરવાના એટલા તો કાંઈ નથી કરો બસ લિટલ બીટા જરા કામ થઈ જાય ને હવે મારી કાંઈક સ્કીન હરકી થાય ભાઈ ચટકા ભરે ક્રિટીન પ્રી વર્કઆઉટ પીને અહીંયા હું આમાં ઝાપટું મારું મને બોલો એટલી તકલીફ પડે મને બોલ આવી એ સિસ્ટમ મેં તો કીધું ભાઈ હવે બીજી વાર હું આવું કાંઈ ન પીવું જ્યાં વર્કઆઉટ કરું ને હું કમર આમ સ્ટ્રેચ કરું ને તો અહીંયા ગરગડીએ થાય મતલબ ચટકા ભરે અહીંયા ચટકા ભરે બેકમાં ચટકા ભરે બધી ચટકા ભરે ભાઈ અહીંયા શું થાય ભાઈ કીધું હતું ને આજે બનાવું પનીર સ્પેશિયલ એક મારી સિગ્નેચર ડિશ કે જેમાં આવશે રેડ કેપ્સિકમ ગ્રીન કેપ્સિકમ યલો કેપ્સિકમ ડુંગળી બસ મગાવ્યું તો સારું એક જ એવું આ એક આવ્યું આ તો જો હાવ કેવું આવ્યું બંધારું બ્લિંકિટમાંથી મગાવ્યું યલો અને ગ્રીન 3 આપ્યા બોલો ગ્રીનની બિચડાની વેલ્યુ ને એ ત્રણ નથી થાય બધું ચોપ કરીને બધું લાસ્ટ સ્ટેજ ઉપર આવું ત્યારે તમને કહું જો તૈયાર થઈ ગયું ફૂલ હાઈ પ્રોટીન હવે આમાં નાખીશ શું બરાબર પેલા ચમચો હવે આમાં નાખીશ યાર કેમ ઊંધું આવે ઓકે વોટ ઇઝ ધીસ ચિંચ પોકલે એન્ડ તંદૂરી માયો પછી મારા સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એ નહીં કહું અહીંયા ચોપવાનું પ્લસ લેન કરો કેટલું મસ્ત દેખાય રંગબેરંગી બનાવી દીધો ભાઈ મસ્ત ચમચો અહીંયા ડી કે મને ગમે ફૂલ ઓજી બન્યું ને મમ્મી તો રહ્યા તો નહીં ખાઈ નકર મમ્મીને ચખાડે એક વાર રાવો ચાખો ચીઝની થોડી કમી હતી ચીઝ બટ હવે હાઈ પ્રોટીનમાં ચીઝ શું નાખે કમી તો હતી યાર મજાનું આવે ચીઝ વગર કોઈ અમૂલમાંથી
ચીઝ સ્પોન્સર કરે તો પ્લીઝ કરી દેજો. લેટ્સ ટ્રાય. વન પનીર પીસ है ना पनीर सॉफ्ट येलो रेड व्हाइट और ये ग्रीन ग्रीन आलू. शिट. एक नंबर अजीब तो मीठो જોઈએ. બાકી ફૂલ મસ્ત છે ભાઈ. પ્રાઉડ ઓફ મી, પ્રાઉડ ઓફ કે હું આવું ખાવાનું બનાવી લઉં છું.